હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને જો આ સવારનો ટાઈમ છે અને સવારમાં મેં બધું જ ઘરનું કામ કરી લીધું છે. કપડાં ધોઈ નાખ્યા છે અને ઘરનું જે રૂટીનનું સવારનું રેગ્યુલર કામ હોય એ પણ બધું મેં કરી લીધું છે. અને અહીંયા પ્રેમ ગાંઠિયા લઈને આવી ગયો હતો અને અહીંયા જો પરોઠા, વણેલા ગાંઠિયા, સંભારો ને કઢી ને મરચાં અને સાથે હતી ચા. તો અમે લોકોએ કરી લીધો નાસ્તો. અને ત્યાં જો કેટલા વાગી ગયા છે, 8માં 10 બાકી છે સવારની. અને પછી હું અને પ્રેમ નીકળી ગયા હતા મંદિરે જવા માટે, કારણ કે આજે મંદિરે આપણે બનાવવાનું હતું વેફર. તો બસ જો હું ને પ્રેમ હવે નીકળી ગયા. અને સવારનું એટલું મસ્ત વાતાવરણ હતું ને કે જો હું તમને આગળ દેખાડું. અને રસ્તામાં જો આ રીતે ખેતર આવે એટલે એમાં બધું આ રીતે સરસ વાવેલું હતું, એટલે એ જોવાની મજા આવતી હતી. તો બસ જો આ જોતાં અમે લોકો ત્યાં હવે પહોંચવાની તૈયારીમાં છે મંદિરે. અને અહીંયા જો પ્રેમ સાથે મસ્તી પણ પ્રેમની ચાલુ છે. તો બસ જો અમે લોકો ત્યાં પહોંચી ગયા મંદિરે. અને અહીંયા ત્યાં તો પ્રેમના પપ્પાએ કામ ચાલુ કરી દીધું હતું. ચાલો હું તમને દેખાડું છું. અહીંયા એ બટેકાનું ખમણવા બેસી ગયા છે. અને આટલું ખમણ તો એને કરી પણ લીધું છે. તો આ રીતે અહીંયા ખમણી દેશે. અને પછી આગળ ચાલો હું તમને લોકોને દેખાડું. ને પછી ત્યાં હું એને કહેતી હતી કે હું તમારા માટે નાસ્તો લઈ આવી છું, ગાંઠિયા અને ચા ને પરોઠું ને બધું. તો તમારે કરી લેવો છે? તો એ કે હું પછી કરીશ નાસ્તો. એટલે રાખી દીધો. અને પછી અહીંયા ત્યાં અમે મંદિરે દર્શન કરી લીધા. તો રામજીના અને શિવજીના દર્શન કરી લીધા. અને તમે લોકો પણ દર્શન કરી લ્યો. અને પછી બસ દર્શન કરીને મંદિરમાં બહાર નીકળી. ત્યાં તો પ્રેમના પપ્પા અહીંયા ચૂલો બનાવતા હતા. જે ઈંટ હતી ને એ ઈંટનો જ આ રીતે ચૂલો ગોઠવી દીધો હતો. અને પછી આવા લાકડા નાના હોય ને એ ગોતી અને હવે અહીંયા ચૂલો પેટાવશું, કારણ કે આપણે બનાવવાની છે વેફર. એટલે વેફર અમે ચૂલા ઉપર બનાવવાના છીએ. અને આ વેફર એની બા ને દાદાની એ લોકોની છે. એટલે બા ને દાદાની લોકો તો અત્યારે બહારગામ ગયા છે. એટલે અમે અહીંયા અત્યારે મંદિર આવ્યા છીએ ને, એટલે અહીંયા એની વેફરા બનાવીએ છીએ. તો જો આ રીતે નાના લાકડા ગોતી લીધા છે ને હજી બીજા લાકડા ગોતે છે, કારણ કે હજી આપણે અહીંયા વેફર માટે જરૂર પડશે એના માટે. અને અહીંયા જો પછી આ રીતે આમાં ચૂલામાં આગ ગોઠવી દીધા છે. અને ક્યારના ટ્રાય કરતા હતા અમે લોકો, પણ છે ને ચૂલો પેટતો નહોતો, કારણ કે કેરોસીન કે એવું કંઈ તો હતું જ નહીં. એટલે વાર લાગતી હતી ચૂલો પેટાવવામાં. અને અહીંયા જો હું આ તપેલું છે ને એ તપેલામાં આ રીતે જે ધૂળ હોય ને એ ધૂળવાળું હું આ રીતે લગાવી દઉં છું ભીનું કરીને. એટલે શું કે તપેલું છે ને બહુ કાળું ન થઈ જાય. અને પછી જ્યારે કામ થઈ જાય ને એટલે ઇઝીલી આ સરસ સાફ થઈ જાય તપેલું, એટલા માટે. તો આ રીતે આમાં લગાવી દીધું છે. અને પછી અહીંયા હું દેખાડતી હતી કે બરાબર ને આ રીતે લગાવવાનું ને, એવી રીતે હું પ્રેમના પપ્પાને પૂછતી હતી. અને પછી જો આ રીતે મેં એ ધૂળવાળું હતું એ આ રીતે લગાવી દીધું. અને આમાં નાખી દીધું છે પાણી. અને હવે અહીંયા આ રીતે મૂકી દીધું છે ગેસ ઉપર. અને ત્યાં જો પ્રેમના ફ્રેન્ડ ને અમારા ત્યાંના પાડોશી આવી ગયા હતા. એટલે પછી બધા અહીંયા સાથે વાતું કરતા હતા. અને બસ જો વાતું કરતા હતા ને ત્યાં તો છોકરાઓએ નક્કી કર્યું કે ચાલો ક્રિકેટ રમીએ. તો પછી એ લોકો બધા આ રીતે ક્રિકેટ રમવા માંડ્યા. તો પ્રેમને તો મજા આવી ગઈ હતી. અને બધા છોકરાઓને પણ મજા આવી ક્રિકેટ રમવાની. અને ત્યાં જો અહીંયા પાછું ચૂલામાં આ રીતે બંધ થઈ ગયો તો પેટવાનું. અને આવા ધુમાડા ચાલુ થઈ ગયા હતા. એટલે પાછું વળી અમે બંને ટ્રાય કરી કે કેવી રીતે પાછું આમાં ચૂલો પેટાવીએ. તો પછી થોડી વાર અમે
જે સૂકા પાંદડા ને એવું બધું હતું ને એવું નાખ્યું ને એટલે પાછું આ ચૂલો પેટવા લાગ્યો હતો. અને પછી આ બટેકાની ખમણ કરીને રાખ્યું હતું ને એ સરસ 2-3 પાણીએ ધોઈ અને આ રીતે કપડામાં પોટલું વારી લીધું. અને હવે જે આ પોટલું રહ્યું ને એ જ ડાયરેક્ટ આપણે તપેલામાં નાખી દઈશું. અને પછી અહીંયા જો પ્રેમના પપ્પા બેસી ગયા હતા નાસ્તો કરવા, જે હું લઈ હતી ને ગાંઠિયા ને ચા ને પરોઠું ને એ, તો અહીંયા નાસ્તો કરતા હતા. અને અહીંયા પાછું જે આપણે ઓલું પોટલું હતું ને એ રાખી દીધું હતું ને એ વેફર થઈ ગઈ હતી, જે ખમણ હતું ને એ. અને પાછું એવી રીતે બીજું પોટલું વાળીને આમાં રાખી દીધું હતું. અને હવે આ જે ખમણ રહ્યું ને એ થઈ ગયું છે ને એ સૂકવવા જાશું. અને પાછું અહીંયા તો તમને ખબર છે, બધાને મેં દેખાડ્યું છે કે અહીંયા નળિયા છે એટલે એ તો બધું પડી ગયું છે. અને અમારે ત્યાં અગાસી નથી એટલે અહીંયા જે બાજુમાં પાડોશી રહ્યા છે ને એમને ત્યાં અમે અહીંયા ખમણ સૂકવવા માટે લઈ જાઉં છું. અને આ તેમની અગાસીએ હું ગઈ હતી અને સાડી લઈ લીધી છે એટલે એ સાડી રહીને એ ત્યાં હું અહીંયા પાથરી દઈશ. એટલે અહીંયા આ રીતે બાની સાડી હતી એ પાથરી દીધી છે. અને પછી અહીંયા ખમણ હવે સૂકવી દઉં છું. અને તમે ડાયરેક્ટ આ રીતે સૂકવીએ ને તો બહુ ઇઝી પડે એમ. ઓલું થોડું થોડું હાથમાં લઈને પછી છૂટું કરીએ ને એના કરતાં આ રીતે થોડું થોડું કરીને તો ફટાફટથી સૂકવાઈ જાય. તો જો આ રીતે જેમ જેમ થઈ જતી તો આ ખમણ બફાઈ જતું હતું એ રીતે હું પછી આ રીતે બીજી સાડી પાછી પાથરી દીધી અને પાછી આ રીતે ખમણ સૂકવી દીધું છે. અને અહીંયા જો થોડુંક એવું લાગતું હતું ને કે સેજ આમ ઢગલી જેવું થઈ ગયું છે ભેગું ખમણ, તો આ રીતે હું એ થોડુંક છૂટું કરી નાખ્યું. અને આ છે ને એ જે બટેકાના આપણે ઓલા પતિકાવાળી ગોળ કરીએ ને એ વેફર છે. તો આ વેફર રહીને તો પહેલાં જ પ્રેમના પપ્પા આવ્યા હતા અને ત્યારે પાડોશીના ઘર પાસે જ આ રીતે ચૂલો રાખી દીધો હતો ને ત્યાં બેઠા બેઠા જઈને આ રીતે પતિકા પાડી લીધા અને પછી સૂકવી નાખી હતી. આ વેફર એ બધી બાની એ લોકોની જ છે. તો આ રીતે જો આ પોતે આવ્યા હતા ને એટલે ત્યારે એના બધો વિડીયો શૂટ કરી લીધો હતો. અને અહીંયા જો હજી ખમણ સુકાવાનું કામ ચાલુ હતું આપણું, ત્યાં મને થયું લાવ ચાલો તમને અહીંનું વ્યૂ દેખાડું. તો આ છે ને વાવ છે અને અહીંયા જો અમારા મંદિર ને ઘર ને એ દેખાય છે, દેખાણું ને? તો અહીંથી મને થયું ચાલો તમને બધાને દેખાડી દઉં. ને આ જો ઓલી ખાટી આંબલી હોય છે ને, કાતરા આપણે કઈ ખાટી આંબલીવાળા એ છે. તો જો એનું ઝાડ છે તો કેવા મોટા મોટા આમાં કાતરા આવ્યા છે ને. અને આમાં છે ને જ્યારે ઓલો કોલ આવે છે ને આંબલીનો, ત્યારે એ આંબલીનો કોલ અને નાના નાના સાવ ઝીણા ઝીણા કાતરા હજી હોય ને ત્યારે આમાંથી તોડી અને એની ચટણી પણ અમે ઘણી વખત બનાવીએ છીએ. અને અહીંયા જો આ સરગવાનું પણ મોટું બધું ઝાડ છે. તો એમાં પણ જો સરગવો છે ને કેટલી બધી એમાં સીંગો આવી છે સરગવાની, જો છે ને ઘણી બધી સીંગો છે. અને જો પછી વેફરનું કામ થઈ ગયું હતું અને વેફર આપણી બધી બની ગઈ હતી એટલે પછી અહીંયા તપેલુંને સાફ કરી નાખ્યું. અને ત્યાં વાતો કરતાં કરતાં યાદ આવી ગયું કે ચાલો આમાંથી એક આપણે કોમેડી વિડીયો શૂટ કરી લઈએ. પછી વચ્ચે અમે કોમેડી વિડીયો બનાવી લીધો. અને એવી જ રીતે ચૂલા પાસે પણ એક કોમેડી વિડીયો શૂટ કર્યો હતો, એ પણ આમાં મેં અપલોડ કરી દીધો છે એટલે જોઈ લેજો તમે લોકોએ ન જોયો હોય ને તો એ બંને કોમેડી વિડીયો બધાને ખૂબ જ પસંદ આવ્યા. તો બસ જો આ રીતે અમે છે ને મજાક મસ્તી અમારી ચાલુ હતી અને અમારું વેફરનું કામ પણ થઈ ગયું હતું. તો જો અમે આ રીતે હસી મજાક કરતાં કરતાં અમારું જે વેફરનું કામ હતું એ બધું કરી લીધું. અને જો આવી રીતે તમે પણ હસી મજાક કરતાં કરતાં કામ કરશો ને તો કામ કરવાની પણ મજા આવશે અને તમે થાકી ગયા હશો ને એવું તો તમને બિલકુલ ફીલ પણ નહીં થાય એમ. એટલે કામ કરવાની પણ મજા આવશે એમ. અને પછી અમે લોકો અહીંયા બેસી ગયા હતા વાતો કરવા માટે, કારણ કે હજી મંદિર બંધ કરવાને
વાર હતી, એટલે કારણ કે મંદિર બપોરે બંધ કરી અને પછી જ ઘરે જવાનું હતું. એટલે તો અહીંયા બસ પછી થોડી વાર અમે વાતોના ગપ્પા માર્યા અને પછી આવી ગયા હતા અમે ઘરે. અને ઘરે આવીને બનાવી નાખી હતી રસોઈ. અને અહીંયા જો પ્રેમના પપ્પાએ ડુંગળી ઝીણી ઝીણી મસ્ત મજાની સુધારી દીધી હતી. અને છે ને રસોઈ બનાવતા વાર પણ એ માટે ન લાગી, કારણ કે છે ને સવારે જ્યારે મંદિરે જવા નીકળતા હતા ને ત્યારે પહેલાં જ મેં બટેકા બાફી લીધા હતા અને ભાત પણ બનાવી લીધા હતા અને રોટલીનો લોટ બાંધી લીધો હતો. એટલે આવીને મારે સીધો છે ને શાકનો વઘાર કરવાનો હતો અને રોટલી કરવાની હતી અને આ સેવ પણ તરી લીધી. તો આ હતું આજનું અમારું જમવાનું. અને અમે જમી લીધું અને જમી અને કરી લીધો થોડી વાર માટે આરામ. અને પાછા અમે નીકળી ગયા સાંજે મંદિરે પહોંચી, મંદિર ખોલી અને પાછા અમે આવી ગયા અહીંયા અગાસીમાં જ્યાં વેફર સૂકવી એ લેવા માટે. અને લઈ અને પછી થોડી વાર બેઠા. ત્યાં થઈ ગયો તો સંધ્યા આરતી કરવાનો ટાઈમ. તો અમે ત્યાં સંધ્યા આરતી કરી, મંદિર બંધ કરી અને પાછા અમે ત્યાંથી નીકળી ગયા ઘરે. અને ઘરે આવીને અમે પફ ને રોટલી ને ચા એવું જમી લીધું. જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.